जय माताजी, जय हिंद, जय जोहार, जय आदिवासी, हर हर महादेव। दोस्तों आप सौનું અમારા ફર્સ્ટ બ્લોગ વિડીયોમાં હાર્દિક ને હાર્દિક સ્વાગત છે। અને દોસ્તો ખાસ કરીને બધાને જણાવવાનું એટલો એક જ કારણ છે કે આ ચેનલ મારી નવી છે અને હતી મારી ચેનલ એક જૂની 2024માં બનાવેલી હતી, પણ આ 2025ની નવી ચેનલ ક્રિએટ કરી છે। ફેમિલી બ્લોગ આ ચેનલમાં જોવા મળશે દોસ્તો। તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ઘંટડીને ઓન કરજો અને વિડીયોને લાઈક કરજો તાકી મને પણ મોટિવેટ મળે વિડીયો બનાવવામાં। અને ડેલી બ્લોગ આપણા અહીંયા જોવા તમને મળશે। જેવી રીતના અત્યારે હું તમે જોઈ શકો છો પાણી વાળી રહ્યો છું અને ફાઇનલી દોસ્તો થોડોક ટાઈમ નહોતો કારણ કે દવા બવા બધું છાંટવાનું ચાલુ હતું અને બસ નાહી ધોઈને હવે ફ્રેશ થઈને આવી ગયો છું તમારું સ્વાગત કરવા માટે। તો દોસ્તો આશા રાખું છું કે તમે બધા મને સપોર્ટ કરશો અને સાથ સહકાર આપશો, તો એવી આશા રાખું છું અને બધાય પ્રેમ આપજો, સપોર્ટ કરજો તમારો નાનો ભાઈ સમજીને। અને ડેલી આ ચેનલ ઉપર તમને નવા બ્લોગ વિડીયો જોવા મળશે। અને સોરી આજે હું તમને ના બતાવી શક્યો ધીમાહીને અને ધીમાહીની મમ્મીને। તો દોસ્તો મારું નામ છે, જણાવવા માંગીશ કે મારું નામ છે મહેશ ડામોર અને હું છોટાઉદેપુરનો રહેવાસી છું। છોટાઉદેપુર જિલ્લામાં આવેલું ગામ પાંડવડ। અમે હટાણું બટાણું કરવા માટે અહીંયા આવીએ છીએ પાંડવડ અને અહીંયાથી મારે ગામ 15 કિલોમીટર થાય। રહેવાસી છું અને અહીંયા અત્યારે ઘાંગધ્રામાં ખેતીવાડી કરું છું। આ છે ઘાંગધ્રા, આ ઘાંગધ્રા તાલુકાના કંકાવટી ગામમાં હું અત્યારે રહું છું અને અહીંયાથી બિલોંગ કરું છું અને ખેતી કામ કરું છું। 20% ભાગ મજૂરી મહેનત આપણી, ખર્ચો બધો જમીનના માલિકનો। તો બસ મારી જાણકારી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।